પાકિસ્તાન વચ્ચે જે મિસાઇલ એટેક થઈ રહ્યો છે, હુમલો થઈ રહ્યો છે, ડ્રોન હુમલો, અને ભારતે પાકિસ્તાનનું ડ્રોન છે તે તોડી પાડ્યું છે. ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું. અટારી બોર્ડર ઉપર પાકનો ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ. અટારી બોર્ડર ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યો. તો ભારતે પાકિસ્તાનનું ડ્રોન છે તે તોડી પાડ્યું. તો અટારી બોર્ડર ઉપર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો આ નિષ્ફળ પ્રયાસ થયો છે, જેમાં મોહાલીમાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. મોહાલીમાં હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમામ લોકોને ઘરમાં રહેવાના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. તો પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ અપાયું. સાથે સાથે ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું છે. પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનનું ડ્રોન છે તે તોડી પાડ્યું છે. તો આ સાથે નાપાક હરકત બતાવી છે. અટારી બોર્ડર ઉપર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યો. ભારતે પાકિસ્તાનનું ડ્રોન તોડી પાડ્યું. તો અટારી બોર્ડર ઉપર પાકિસ્તાન ડ્રોન હુમલાનો આ પ્રયાસ છે તે નિષ્ફળ થયો છે. મોહાલીમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાયરન વગાડવામાં આવ્યું. ચંદીગઢમાં લોકોને સતર્ક રહેવામાં આ સાયરન વગાડવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ચંદીગઢ સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યું. તો સતર્ક રહેવા માટે ખાસ સાયરન વગાડવામાં આવ્યું છે. હવામાં હુમલાને નિષ્ફળ કરવાને લઈને આઈએએફનું આ નિવેદન સામે આવ્યું. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ. આઈએએફનું આ તો સંયમમાં રહીને પાકિસ્તાન જવાબ આપશે. ઇન્ડિયન એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ થયા છે. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ. એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું છે. ઇન્ડિયન એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું. તો હવામાં હુમલાને નિષ્ફળ કરવાને લઈને એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું છે. ઇન્ડિયા એરફોર્સે આ નિવેદન આપ્યું છે. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ. ઇન્ડિયન એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું. તો સંયમમાં રહીને પાકિસ્તાનને જવાબ મળશે. પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ થયા છે. ઇન્ડિયન એરફોર્સનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ એ પણ જણાવ્યું છે કે દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ છે. એર ડિફેન્સથી જે પાકિસ્તાનના ડ્રોન હતા, મિસાઇલો હતા, તેને તોડી પાડવામાં આવ્યા છે. હવાના હુમલાને નિષ્ફળ કરવાને લઈને ઇન્ડિયન એરફોર્સે આ નિવેદન આપ્યું છે. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ. ઇન્ડિયન એરફોર્સે નિવેદન આપ્યું. તો સંયમમાં રહીને પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે. ભારતે પાકિસ્તાનનું ડ્રોન હવામાં જ તોડી પાડ્યું છે. જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. પાકિસ્તાનના તમામ જે ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યા છે. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ છે. ઇન્ડિયન એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું છે. તો હવામાં હુમલાને નિષ્ફળ કરવાને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે. તમામ અત્યાર સુધી જે પાકિસ્તાન દ્વારા ડ્રોનથી કે મિસાઇલથી જે હુમલા કરવામાં આવ્યા છે તે તમામ હુમલા છે તે નિષ્ફળ સાબિત થયા છે. સંયમમાં રહીને પાકિસ્તાને જવાબ આપવામાં આવ્યો છે. ઇન્ડિયન એરફોર્સનું આ નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ. ઇન્ડિયન એરફોર્સે આ જણાવ્યું છે. દેશનું રક્ષા છત્ર આપણું એર ડિફેન્સ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. દરેક હુમલાનો અયોગ્ય જવાબ આપવામાં આવ્યો છે. આખી દુનિયાએ પાકિસ્તાનથી મોઢું ફેરવી લીધું છે. હાલ પાકિસ્તાનના સમર્થનમાં કોઈ નથી. તો થોડી વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ મળશે. થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે. આ સમાચાર સામે આવી રહ્યા છે. તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે. તો પાકિસ્તાને હમાસ સૈન્યની મિસાઇલનો જે ઉપયોગ કર્યો હતો, ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે.
ત્વરિત હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે અને થોડી જ વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે। પ્રેસ કોન્ફરન્સમાં ખાસ માહિતીઓ આપવામાં આવશે। થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થવાની છે। તો થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં થોડી વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને તમામ માહિતીઓ પણ આપવામાં આવશે। જે રીતે પાકિસ્તાને તેની નફટાઈ બતાવી છે, પરંતુ ભારત તેને છોડવાનું નથી, તેની ઉપર વળતો હુમલો કરશે અને જડબાતોડ તેનો જવાબ પણ આપશે। તો વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ બેઠક મળી। થોડી વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે। વર્તમાન પરિસ્થિતિને લઈને ખાસ માહિતીઓ પણ અપાશે। તો થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે। થોડી વારમાં જ સેનાની પ્રેસ કોન્ફરન્સ થવાની છે। સાથે વર્તમાન પરિસ્થિતિને લઈને ખાસ માહિતીઓ પણ આપવામાં આવશે। તમામ જે વર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને માહિતીઓ આપવામાં આવશે પ્રેસ કોન્ફરન્સમાં। તો થોડી જ વારમાં આ પ્રેસ કોન્ફરન્સ થશે। તો પાકિસ્તાને જે તેની નફટાઈ કરી છે, વચનદારી કરી છે, તેનો એકનો જવાબ મળશે। ભારત હવે સજ્જ થયું છે। ભારતની જે ડિફેન્સ છે તેટલી સક્ષમ છે કે પાકિસ્તાનના અત્યાર સુધી જે ડ્રોન હુમલા થયા છે, પછી મિસાઇલો છોડવામાં આવી છે, મિસાઇલોને તોડી પાડવામાં આવી છે, આ તમામ જે પ્રયાસો છે તે નિષ્ફળ થયા છે। સેનાની પ્રેસ કોન્ફરન્સ મળવાની છે। વર્તમાન પરિસ્થિતિને લઈને ખાસ માહિતીઓ પણ આપવામાં આવશે। સેનાની પ્રેસ કોન્ફરન્સ થશે। પાકિસ્તાને હમાસ શૈલીની મિસાઇલનો ઉપયોગ કર્યો। પાકિસ્તાન એમ હતું કે ભારત ડરી જશે, પરંતુ ભારત ડરે તેમ નથી। જે નાપાક હરકત કરી છે પાકિસ્તાને, તેનો જવાબ મળશે। થોડી જ વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ થવાની છે, શું કહેશો? ચોક્કસથી સ્મિતા, સેનાની જે આ પ્રેસ કોન્ફરન્સ થવાની છે ખૂબ જ મહત્વની છે। ખાસ જે રક્ષામંત્રી જે છે તે ત્રણેય સેનાના જે પ્રમુખો જે છે તેમની જોડે આ બેઠક કરવાના છે। ત્યારે આ મહત્વપૂર્ણ બેઠક જે છે તેની અંદર જે કહેવાય છે કે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકાય છે અને અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે અત્યારે હુમલા થયા છે અને ભારતે જે વળતો જવાબ આપ્યો છે તેને લઈને માહિતી પ્રદાન કરવામાં આવશે। ત્યારે જો વિશેષ રૂપે કહી શકાય કે આજે જે રક્ષા મંત્રાલય ખાતે રક્ષામંત્રી જે બેઠક કરી રહ્યા છે, આ બેઠકને ખૂબ જ કહેવાય છે કે આ બેઠક ખૂબ જ મહત્વની છે અને મહત્વની એટલા માટે છે કે અત્યાર સુધીમાં જે તણાવની પરિસ્થિતિ છે, ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાને જે ભારત પર જેટલા પણ હુમલા કર્યા છે, આ તમામ હુમલાઓનો વળતો જવાબ ભારતે કઈ રીતે આપ્યો છે તેના વિશે પણ માહિતી જે છે તે આપવામાં આવશે। ત્યારે વર્તમાન પરિસ્થિતિ તો ખરી જ, પરંતુ હવે પછી પાકિસ્તાન પ્રત્યે કયા પ્રકારના પગલાં લેવામાં આવે તેને લઈને પણ વિશેષ રૂપે ચર્ચાઓ કરવામાં આવશે। ત્યારે આપણી જોડે અત્યારે હાલ આઉટપુટ હેડ પાર્થ પટેલ છે, એમની જોડે વાત કરીશું। પાર્થભાઈ, આજે આખી બેઠક અત્યારે થવાની છે, પ્રેસ કોન્ફરન્સ, એ કેટલી મહત્વની? બિલકુલ અનિતા, અત્યારે પાકિસ્તાનની અંદર કાલ રાત્રે એવા નારા લગાવતા હતા કે પાકિસ્તાન જિંદાબાદ। નારો અત્યારે સવારે બદલાઈ ગયો છે કે પાકિસ્તાન જિંદા ભાગ। અત્યારે આ નારો બદલાઈ ગયો છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર છે, આખા દેશનો આપણે ચિતાર જોઈએ તો ગઈકાલ રાત્રે મોટા ભાગના શહેરોને આ લોકોએ ટાર્ગેટ બનાવ્યા હતા, પણ મહત્વની બાબત છે આપણા ગુજરાતને પણ આ લોકોએ નથી છોડ્યું। એ કચ્છની વાત હોય, ભુજની વાત હોય, પાટણની વાત હોય, બનાસકાંઠાની વાત હોય, અને સવારે આ લોકો જામનગરમાં ઘૂસ્યા હતા। પણ જામનગરની અંદર જે તમે ચાઇનાનું રોકેટ લઈને ઘૂસ્યા હતા ને, કેમ કે તમને પ્રોવાઈડ ચાઇના કરે છે, એ ચાઇનાનું રોકેટ આ ભારતના સેનાએ ઉડાડી માર્યું છે। વાત આપણે એ કરીશું, સેનાની વાત કરવામાં આવે, પાકિસ્તાન અને ભારત આ બંને લોકોની જો વાત કરવામાં આવે, બંને પાસે હથિયાર કેટલા છે, એરક્રાફ્ટની વાત કરવામાં આવે તો ભારત પાસે 513 એરક્રાફ્ટ છે, જ્યારે પાકિસ્તાન પાસે 328 છે। અનિતા, એ પણ કહી દઉં કે આ ચાઇનાના છે, ચાઇનાના ચાલે તો શામ તક, બાકી દિન તક બી નહીં ચાલતા। આ એવી ઘટના છે। પણ મહત્વની બાબત, જે ફાઇટર એરક્રાફ્ટ છે એ આપણી પાસે વધારે છે। આના કરતાં આપણે વધારે એક સ્ટેપ આગળ જઈએ
જો યુદ્ધ માટે એક સિસ્ટમ હોય છે એ પછી યુદ્ધ થતું હોય છે, મેં થોડી વાર પહેલાં પણ જણાવ્યું. પણ મહત્ત્વની બાબત એ કહી શકાય, જ્યારે પાકિસ્તાને આપણા ઘરમાં ઘૂસ્યા છે તો આ ભારત છે, ભારત સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશની અંદર જમાડવામાં આવે છે દુશ્મનને, ખવડાવવામાં આવે છે આપણા દુશ્મનને, પછી એને જમીન દોસ્ત કરવામાં આવે છે. કેમ કે આ ભારત છે, અહીંયા હિન્દુ પણ રહેશે, મુસલમાન પણ રહે છે, તમામ જાતિના લોકો અહીંયા આગળ રહે છે. એટલા માટે ગઈકાલે જે કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો, એ લોકોએ પથ્થર માર્યો હતો, આપણને એક પથ્થર માર્યો હતો, પણ આપણા ભારતના સેના ઉપર આખા દેશને ગર્વ છે. ભારતની સેનાએ, કહેવાય છે ગુજરાતીમાં એક કહેવત છે કે કોથળાની અંદર પથ્થરો ભર્યા અને પથ્થરો વડે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. થોડી જ વારમાં જે ગઈકાલ રાતથી આપણને ખ્યાલ આવી ગયો હતો કે પાકિસ્તાન પોતાની નફ્ફટાઈ બતાવશે. આ નફ્ફટાઈની હદ તો એવી કરી, એ એટલી મોટી ડંફાસો મારતા હતા. ચાઇનાના જે ડ્રોન છે, ચાઇનાના મોટી મોટી વાતો કરતા હતા, એ બધું લઈને જાણે કે ભારતની અંદર ઉડારી મારવાના હોય એ રીતે અંદર આવી ગયા હતા. પણ એમને ખબર નથી, આ દેશના વડાપ્રધાને ઘણા બધા નિર્ણય કર્યા છે, એમને તૈયારી કરી લીધી હતી. તમામ તૈયારીને પહોંચી વળવા માટે આપણી સેના છે એ વાયુસેના છે. કેમ કે થોડી વાર પહેલાં તે કહેવાય ને કે ગેટ બંધ કરી દીધા હતા પાણીના, એકદમ પાણી છોડવામાં આવ્યું છે. એટલે જે પાકિસ્તાનની જે બોર્ડરવાળા જે ગામડાઓ છે એની અંદર પણ તબાહી આવી શકે છે. આપણે અત્યારે હાલ આ જે વોટર સ્ટ્રાઇક કરી રહ્યા છીએ કેટલી મહત્વની? વોટર સ્ટ્રાઇકની વાત કરવામાં આવે તો જે સિંધુ નદીનું પાણી છે ને, આ લોકો આપણું પાણી પીને તો એ લોકો જીવે છે. હવે વાત એ છે, સોશિયલ મીડિયા ઉપર મહેરબાની કરીને ગુજરાત હોય કે દેશ હોય, એકવાર સમાચાર ખરાઈ કરીને સાચા માનજો. કેમ કે પાકિસ્તાન પ્રોપેગેન્ડા કરી શકે છે, પણ વોટર સ્ટ્રાઇકથી આપણને ઘણો ફાયદો થઈ શકે છે. પહેલાં જ આપણે સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે સિંધુ નદીનું જે પાણી છે તે અત્યારે મોકૂફ કરી દેવામાં આવ્યું છે. વાત મહત્ત્વની એ પણ છે, ઘણું બધું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે અનિતા, પણ આ જે પાણીની સ્ટ્રાઇક છે એ લોકોને બહુ નુકસાન કરશે. પાર્થ, અત્યાર સુધીમાં જ્યારે પણ પાકિસ્તાન તરફથી જેટલા પણ હુમલા થયા છે, આપણે વળતો જવાબ 10 થી 15 દિવસમાં આપ્યો છે. ઉરી હુમલો હોય કે પછી પુલવામા અટેક હોય, જેને હજુ સુધી આપણે ભૂલી નથી શક્યા, અને અત્યારે હાલ આ જે પહેલગામનો હુમલો છે, આપણે 10 થી 15 દિવસમાં જ વળતો મુતોડ જવાબ આપ્યો છે. જે 54 વર્ષ પહેલાં જે હુમલો થયો હતો ને, એ હુમલા પછી નાના જે છમકલા પાકિસ્તાન કરતું હતું, આ વખતે ભારત નહીં છોડે. કેમ કે ભારતના ઘરમાં તમે જે ઘૂસ્યા છો ને, આ વખતે નહીં છોડે. એનું તાજું ઉદાહરણ, દર વખતે પાકિસ્તાનના લોકો એવું કહેતા હતા કે અમને પુરાવા આપો. પુરાવા જોઈતા હતા ને, પુરાવા માટે તો આજે મિસ્ટર પાકિસ્તાનના જે પ્રેસિડેન્ટ છે ને, એ બંકરમાં ઘૂસી ગયા હતા રાત્રે, ત્યાં બંકરમાં સૂતા હતા. પણ મહત્વની બાબત એ કહી શકાય, જો બંનેની વાત કરવામાં આવે તો ભારત પાસે 14 લાખ એક્ટિવ જવાન છે ભારત પાસે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 7 લાખ છે. એ પણ ભારતનું પાણી પીને જીવે છે, બરાબર. રિઝર્વ જવાન એટલે કહી શકાય કે સ્ટેન્ડ બાયની અંદર જે 11 લાખ આપણી પાસે જવાનો છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 5 લાખ જવાનો છે. એ પણ કહી શકાય કે બોર્ડર ઉપર ગેમ રમતા હશે. મહત્વની બાબત, પેરામિલિટરી જવાનો 25 લાખ આપણી પાસે છે. એટલે ગુજરાત હોય કે દેશના જે બોર્ડર એરિયા આવે છે, બોર્ડર ઉપર આપણા જવાનો એકદમ રેડી છે, તૈયાર છે. અને થોડી વાર પહેલાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ કીધું છે, જરૂર પડે તો અમે પણ આવીશું. ચોક્કસથી પાર્થ, યુદ્ધની આશંકા છે, હજુ યુદ્ધ સત્તાવાર રીતે તેની શરૂઆત નથી થઈ. આ તો આપણે સિંદૂર ઓપરેશન કર્યું અને ત્યારબાદ આ વસ્તુ કન્ટિન્યુ થઈ. જો કદાચ યુદ્ધ થાય તો પાકિસ્તાનની શું હાલત થાય? જો યુદ્ધ થવાના ભણકાર આ દેખાઈ રહ્યા છે. યુદ્ધ કરવું ના કરવું એ આપણી સેના નક્કી કરશે, આપણી સરકાર નક્કી કરશે, પણ આ ભણકાર જરૂર છે. મહત્વની બાબત કહી શકાય કે ઓપરેશન સિંદૂર, જે પહલગામનો આ બદલો છે, આ બદલો આ વખતે તમને ભારે પડશે. ના સિંદૂર જે ઓપરેશન છે ને, તમે જે અમારી મા બેન દીકરીઓને તમે જે સિંદૂર બુઝાવ્યા છે ને, આ સિંદૂરનો જવાબ તમને મળવા અત્યારે મળી ગયો છે. સિંદૂર તમને એટલું ભારે પડશે
તમે એક દિવસ કહેશો કે અમે જે અંદર ઘૂસ્યા હતા એ ખોટું થયું છે. પાર્થ, એવું લાગે છે કે રાજ્ય સરકાર હમણાં કોઈ મોટો મહત્વનો નિર્ણય લઈ શકે? કારણ કે ગુજરાત જે છે મોટાભાગના જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. કોઈ મોટી જે કહેવાય છે કે માહિતી જે છે આપવામાં આવે? પીસીઆરની ટીમને કહીશ એક સમાચાર બ્રેક કરે જીગર કે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ગુજરાતની અંદર એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે અને કંટ્રોલ રૂમમાં આખા ગુજરાતની જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિ ત્યાંથી નક્કી કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી પણ કંટ્રોલ રૂમમાં થોડી વારમાં પહોંચવાના છે. ગુજરાતના ગૃહમંત્રી પણ પહોંચવાના છે. બીજા મહત્વના સમાચાર એ છે કે જે આપણા બોર્ડર એરિયાના જે ગામડાઓ છે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે કે વગર કામનું બહાર ન નીકળતા. રાત્રે જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે એ કચ્છ હોય, ભુજ હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય કે જામનગર. સવાર સુધીમાં જામનગર નહોતું પણ જામનગરની અંદર જે આ લોકો ઘૂસ્યા હતા એમનું જે ડ્રોન હતું ચાઇનાનું એ ભારતે તોડી પાડ્યું છે. પણ ગુજરાત તરફથી એ પણ તૈયારી કરવામાં આવી રહી છે કે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતના તમામ કર્મચારીઓની આ એક મહત્વની બાબત છે. તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. એ ચાહે મહેસૂલ વિભાગ હોય, ચાહે આરોગ્ય વિભાગ હોય કે ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય. મહત્વનું છે કે જ્યારે દેશની અંદર આવી પરિસ્થિતિ હોય ત્યારે એ પ્રાઇવેટ કંપની હોય કે સરકાર હોય ખભેથી ખભો મિલાવવાનો છે. કેમ કે ના ભાજપ કે ના કોંગ્રેસ કે ના આપ આની અંદર અત્યારે તમે એ પણ ઉદાહરણ જોઈ શકો છો. આની અંદર તમામ પાર્ટીઓ એક સાથે જોવા મળી રહી છે. પાર્થ, જે રીતની અત્યારે હાલ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને ઘણી બધી બેઠકો થઈ રહી છે. શું લાગે છે હવે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થશે કે કેમ? તમે શું વિચારો છો? બિલકુલ, અત્યારની પરિસ્થિતિ જોવા પ્રમાણે આપણે યુદ્ધ કહેવું એ આપણી શક્યતા ઓછી છે. યુદ્ધ કહેવું કેમ કે આપણી અમુક પોલિસી હોય છે જે આપણી ખાનગી માહિતી હોય છે જે આપણે ટીવી સ્ક્રીન પર નથી કહી શકતા. કેમ કે જે આતંકીઓના જે આંકા હોય છે ને ત્યાં સુધી આપણે નથી પહોંચાડી શકતા. કેમ કે એ આપણી જવાબદારી છે. આપણે એઝ એક પત્રકાર તરીકે સેના સાથે અત્યારે છીએ, સેના સાથે રહેવું પણ જોઈએ આપણે. પણ મહત્ત્વની બાબત એ કહી શકાય કે અત્યારે રાજનાથસિંહ થોડી વારમાં મિટિંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી રાતે જાગતા હતા, અનેક મિટિંગો કરી છે કેમ કે દેશ માટે એ પણ રાતે જાગ્યા છે. રક્ષામંત્રીની આ મિટિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છે? કારણ કે ત્રણેય પાંખના જે પ્રમુખો છે તે પણ હાજર રહેવાના છે. શું લાગે છે કોઈ મોટો નિર્ણય? બિલકુલ અનિતા, જ્યારે પ્રધાનમંત્રીએ જ્યારે સેનાના તમામ પ્રમુખો સાથે વાત કરી હતી ત્યારે એક ચોક્કસ મહત્ત્વનો અને મોટો એક નિર્ણય કર્યો હતો કે સેનાને આપણે ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો. આજે ખુલ્લો દોર આપવામાં આવ્યો હતો ને એનું પરિણામ છે જે ભારત તે પરિણામ આપ્યું છે જે પાકિસ્તાન ભોગવી રહ્યું છે. કેમ કે રાત્રે એટલા બધા ડ્રોન ઉડાડવામાં આવ્યા છે જેની ગણતરી આપણે કરી છે. એક એક ડ્રોનને આપણે માર્યા છે એની ગણતરી થોડી જ વારમાં આપણા જે સેનાના પ્રમુખ છે એ લોકો આની માહિતી આપશે. અત્યાર સુધીના જેટલા પણ હુમલા થયા, હવાઈ હુમલા, જે ડ્રોન અટેક કરવામાં આવ્યા, એક પણ સફળ થયો નથી. શું લાગે છે પાકિસ્તાન જે છે માત્ર ને માત્ર જાણે ફટાકડા ફોડતું એવું લાગે છે? આ છે ને દિવાળી જેવો માહોલ છે. આપણે જે ચાઇનાના જે રોકેટો લઈને આવીએ છીએ અને પછી આપણે ઘરે આવીને એવું કહીએ છીએ પૈસા પડી ગયા. સેમ આ જ વસ્તુ અત્યારે જોવા મળી રહી છે. કેમ કે રાત્રે જે ઘટના બની હતી, પહેલાં જે સમાચાર આવ્યા હતા એ સમાચારની અંદર સૌથી મહત્ત્વના સમાચાર એ હતા તમામ જે રોકેટો હતા ચાઇનાના એ ભારતે પાકિસ્તાનના ઉડાડી માર્યા છે. આ સૌથી મોટા રાતના સમાચાર હતા. ધીરે ધીરે એ લોકો અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ એમને ખબર નથી આ ભારત છે. ભારતે કાલનું જમવાનું પણ આજે નક્કી કરી લીધું છે. આપણે ગુજરાતી લોકોમાં કહેવત છે કે સવારે આપણે ઉઠીએ ને તો રાત્રે શું બનાવવાનું ને એ ઘરમાં નક્કી થઈ જાય છે. એટલા માટે પૂરેપૂરી અમારી તૈયારી છે. ચોક્કસથી. તો આ હતા અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ અને તેમણે પણ જણાવ્યું કે અત્યારે હાલ જે પરિસ્થિતિ જે છે ભારત અને પાકિસ્તાનની જે અત્યારે તણાવની જે પરિસ્થિતિ છે તેને લઈને તેમણે ઘણી બધી અપડેટ પણ આપી. મહત્વની વાત કહી શકાય કે અત્યારે હાલ રક્ષામંત્રી જે છે તેઓ રક્ષા મંત્રાલય પહોંચ્યા છે અને મિટિંગનો દોર જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ત્રણેય પાંખના જે સેનાના પ્રમુખો જે છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે. હવે વિશેષ રૂપે માહિતીઓ જે છે તે બહાર આવશે અને અત્યાર સુધીમાં કેટલા
આજે આખું ઓપરેશન ચાલી રહ્યું છે, ઓપરેશન સિંદૂર જે કન્ટિન્યુ છે, તેમાં કયા કયા પ્રકારની અપડેટ છે, દરેક વસ્તુનો તાગ જે છે તે રક્ષામંત્રી મેળવશે. ત્યારે ત્રણેય પાંખના જે સેનાના પ્રમુખો જે છે તેમને અત્યારે હાલ કહી દેવામાં આવ્યું છે કે તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો, એવી છૂટ પણ આપવામાં આવી છે. કારણ કે ભારત તરફ જેટલી પણ કહેવાય છે કે બુરી નજર જેને આપણે કહીએ છીએ, હું આપને રોકવા માંગીશ તો રાજનાથસિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠક માટે રાજનાથસિંહ પહોંચ્યા છે. તો આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. રાજનાથસિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક, વર્તમાન પરિસ્થિતિને લઈને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. ત્રણેય સેનાના પ્રમુખ અને વડા પણ ખાસ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને આગામી દિવસોમાં કેવા પગલાં લેવા તેને લઈને બેઠકમાં ચર્ચાઓ થવાની છે. બિલકુલ સ્મિતા, જે પ્રકારની હાલ સમાચાર સામે આવ્યા છે કે ત્રણેય સેનાના જે પ્રમુખો છે તેમની રક્ષામંત્રી સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠક એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે પ્રકારની હાલ તણાવની સ્થિતિ છે, આ સ્થિતિ વચ્ચે બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને શું કયા પ્રકારની જે માહિતીઓ આવે છે એ ખૂબ જ મહત્વની છે. આ બેઠક બોલાવવામાં આવી છે, ખૂબ જ જે આ યુદ્ધની સ્થિતિ છે કે જે તણાવની સ્થિતિ છે, આ સમયે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ત્યારે રાજનાથસિંહની અધ્યક્ષતામાં જે ત્રણેય સેનાના જે પ્રમુખો છે તેમની બેઠક શરૂ થઈ છે અને આ બેઠકમાં આગળ જતા શું નિર્ણયો લેવાય છે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. રાજનાથસિંહ રક્ષા મંત્રાલય પહોંચ્યા છે અને બેઠકો છે તે શરૂ થઈ ચૂકી છે. રાજનાથસિંહની ત્રણેય સેનાના પ્રમુખ સાથે બેઠક શરૂ થઈ છે. અનિતા, સંવાદદાતા અનિતા આપણી સાથે જોડાયેલા છે. જી અનિતા, બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. ચોક્કસથી સ્મિતા, આજે મહત્વપૂર્ણ બેઠક કહેવાય તે શરૂ થઈ ચૂકી છે. રાજનાથસિંહ જે છે તેઓ પહોંચી ચૂક્યા છે અને ત્રણેય પાંખના આપણા સેના પ્રમુખો જે છે તેમની સાથે અત્યારે હાલ તેઓ વાતચીત કરી રહ્યા છે. મહત્વપૂર્ણ આ બેઠક જેની આપણે વાત કરી રહ્યા છે, કારણ કે બીજા દેશોની નજર પણ અત્યારે હાલ ભારત ઉપર છે. કારણ કે ભારત હવે શું કરશે તેને લઈને બધા જ દેશો જે છે તે વિચારી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો વિદેશ મંત્રીએ પણ ગઈકાલે રાત્રે 10 જેટલા જે દેશો જે છે તેની જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી. ત્યારે આ મહત્વપૂર્ણ બેઠકની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આગળ હવે શું કરવું. ત્રણેય પાંખના જે સેનાના પ્રમુખો જે છે તે લોકોને કયા પ્રકારની છૂટ જે છે તે રક્ષામંત્રી આપે છે તે પણ જોવાનું રહેશે. વિશેષ રૂપે વધારાની માહિતી પણ બહાર આવશે. અને અત્યાર સુધીમાં જે આખું ઓપરેશન ચાલી રહ્યું છે, જે પાકિસ્તાન તરફથી વારંવાર ડ્રોન અટેક કરવામાં આવી રહ્યા છે, આ ડ્રોન અટેકનો કઈ રીતે આપણે જવાબ આપ્યો છે, કઈ રીતે આપણે આ ડ્રોન અટેકને અટકાવ્યા છે અને કઈ રીતે ડિસ્ટ્રોય કર્યા છે, તેને લઈને જે કહી શકાય કે તમામ માહિતી જે છે તે બહાર આવશે. જી સ્મિતા, વાત કરવામાં આવે તો રાજનાથસિંહની આ ત્રણેય સેનાના પ્રમુખ પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત છે. ખાસ આ વર્તમાન પરિસ્થિતિને લઈને તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે, એટલે કે કહી શકાય કે આગામી દિવસોમાં કયા પગલાં લેવા તે બેઠકોમાં ચર્ચા થશે કે કેમ? ચોક્કસથી સ્મિતા, જે પ્રમાણે મેં અગાઉ પણ કહ્યું કે આ જે બેઠક છે તે ખૂબ જ મહત્વની છે અને ત્રણેય પાંખના સેના પ્રમુખો જ્યારે હાજર છે ત્યારે વિશેષ રૂપે મહત્વના નિર્ણયો લઈ શકાય છે. અને ત્રણેય પાંખના જે પ્રમુખો જે છે તે લોકોને ખુલ્લી છૂટ પણ આપવામાં આવી શકે છે, કારણ કે ભારત તરફ જે પ્રમાણેના હવાઈ હુમલા પાકિસ્તાન કરી રહ્યું છે ત્યારે તેનો જડબાતોડ જવાબ કઈ રીતે આપવો તેને લઈને વિશેષ રૂપે વાતચીત પણ કરવામાં આવશે. ત્યારે અત્યારે હાલની જે તણાવની પરિસ્થિતિ જે છે તેનો રસ્તો કઈ રીતે કાઢવો અને કઈ રીતે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવો, આ બધી જ વસ્તુઓ પર ચર્ચાઓ થવાની છે. અને ત્રણેય પાંખના જવાનો જે છે તેમની જોડે આપણી જોડે કયા પ્રકારની ટેકનોલોજી છે અને કઈ ટેકનોલોજી હવે આપણે આગળ વાપરીશું, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ છે અનિતા. વાત કરવામાં આવે તો પાકિસ્તાન દ્વારા જે અનિતા અમારી સાથે જોડાયેલા રહેજો તો પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે તમામ જે ડ્રોન અને તેમજ જે મિસાઇલો ચડવામાં આવી છે તે તમામ મિસાઇલો નાકામ રહી છે, એટલે કે તમામ મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. તો આખરે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે, બેઠકો મળવાની છે. સાથે સાથે વાત કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને આગામી દિવસોમાં કેવા પગલાં ભરવા તેને લઈને આ બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. રક્ષા મંત્રી અને સાથે સાથે ત્રણેય સેનાના જે વડા છે, પ્રમુખ છે, તે પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે અને તમામ લોકોની નજર છે ભારત પર કે ભારત આ વિશે કયો જડબાતોડ જવાબ આપશે. અનિતા, વાત કરવામાં આવે ત્રણેય સેનાના વડા પણ ખાસ બેઠકમાં ઉપસ્થિત